આપનું નામ? ધોળકિયા ભાવિન. શું કહેશો ભાવિનભાઈ, કેટલા મેમાં આવ્યા અને કઈ પ્રકારના મેમાં આવ્યા છે અને શું છે સમગ્ર વાત? મારે ટોટલ 36 મેમાં આવ્યા છે અને બધા હેલ્મેટના જ મેમાં આવેલા અને ગ્રીનલેન્ડ ચોકડીના જ આવેલા છે માર્કેટિંગ યાર્ડ બાજુના. ગ્રીનલેન્ડ ચોકડીથી માર્કેટિંગ યાર્ડના તમને હેલ્મેટના મેમાં આવ્યા છે, તો તમને ઘરે અથવા પોસ્ટ અથવા કંઈક ટેક્સ મેસેજ કે એવું કંઈક આવ્યું હશે? ના, જરાય નહીં, કોઈ વસ્તુ કાંઈ આવેલી નથી મને. સીધા આ મેસેજ ભેગા થયા ને એટલે મને સીધો સાહેબનો ફોન જ આવેલો કે તમારે મેમાં ભરવાના છે. તો તમને ફોન આવ્યા બાદ તમે શું કાર્યવાહી કરી? ફોન આવ્યા પછી કાર્યવાહીમાં મેં ચેક કરાવ્યું કે મને પહેલાં એટલા મેમાં છે કે નથી, એ મેં ચેક કરાવ્યું કે હા એટલા મેમાં છે. તો મેં એને કીધું, મેડમ અહીંયા આગળ હું ભરવા ગયો હતો મેમાં, તો એ મેં એમ કીધું કે તમે મને કાં પોસ્ટથી મને મેમાં પહેલાં આવતા હવે એ બંધ તમે કરી દીધું કાં તો ટેક્સ મેસેજ મને કે એ બધી પ્રોસેસર કે બંધ થઈ ગઈ કે કોઈ વસ્તુ કાંઈ આવતી નથી. તો આજે તમે જ્યારે લોક અદાલતમાં ગયા હતા ત્યાં તમને શું જાણવા મળ્યું? લોક અદાલતમાં અમે ઘણા લોકો ગયા હતા કે આવી રીતના જે વિડીયો વાયરલ થયા હતા એ વાયરલ વિડીયો કે 13 તારીખને લોક અદાલતમાં કે ટ્રાફિકનું આ નિયમ છે તો એના તમને મેમાં માફ થઈ જશે એવી રીતના. તો અમે નીકળી ગયા તો એ નીકળે જજે તો હાવ ના જ પાડી દીધી કે કોઈ વસ્તુ તમારે ટોટલ જેટલા મેમાં છે એટલા બધા ભરવા જ પડશે. તો હવે તમારી શું માંગ છે, કઈ રીતે થવું જોઈએ અને તમે શું કાર્ય કરો છો અને ટોટલ મેમાની કિંમત કેટલી છે અને ટોટલ મેમાં કેટલા છે? મારે ટોટલ 36 મેમાં છે અને ટોટલ 1000 રૂપિયાના મેમાં, એટલે મારી ટોટલ રકમ 36,000 રૂપિયા થાય. તો મારી વ્હીકલની કિંમત પૂરી એટલી 20,000 રૂપિયા તો કિંમત છે. તો મારે વ્હીકલ વેચવું કે રાખવું તો મારે એટલા મેમાં ભરવા કે ન ભરવા? હા, મેમાં ભરી અમે, એની ના નથી. અમે જે નિયમનું ઉલ્લંઘન કરેલું છે તો નિયમનું ઉલ્લંઘન કરો તો અમને એક આયરા એટલા મેમાં ભેગા થયા છે તો અમને એમાં રાહત દેવડાવી દો. તો તમે જે હેલ્મેટ નહોતું પહેર્યું તો તમે સિટીમાં નીકળ્યા હતા, હાઈવે ઉપર હતા, કઈ રીતની હતી? હું સિટીમાં નીકળેલો અને સિટીમાં જ હું ગયેલો હોઉં.